જિંદગી આપણી જ્યારે સમયસૂત્રી ચાલતી હોય અને બધું જ વ્યવસ્થિત હોય ત્યારે આપણને જિંદગીની કિંમત સમજાતી નથી. પણ અચાનક આપણી જિંદગીમાં એવું કંઈક ઘટે અને ડૉક્ટર આપણને એવું કહી દે કે હવે વિજ્ઞાન હારી ગયું છે. ઈશ્વર મ્યુઝિક વાગે છે જરા. જિંદગી આપણી જ્યારે સમયસૂત્રી ચાલતી હોય અને ત્યારે આપણને બધું જ વ્યવસ્થિત લાગે, પણ જ્યારે ડૉક્ટર એવું કહે કે આપણે વિજ્ઞાન હારી ગયું છે ત્યારે આપણા મોતિયા મરી જાય છે. જિંદગી બહુ અમૂલ્ય હોય છે અને જિંદગી બહુ સારી રીતના જીવવી જોઈએ જ્યારે ઈશ્વર આપણને આપે છે. પણ આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાની છે જેમનું નામ છે મિત્તલ ગોંડલિયા. અમદાવાદ પોલીસમાં તેઓ ફરજ બજાવે છે. જિંદગીમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, સરકારી નોકરી મળી ગઈ હતી અને એવું હતું કે બસ હવે બાકીની સફર બહુ આરામદાયક પસાર થશે. ત્યારે એક દિવસ આકાશ ફાટે છે અને જે પીડા અને જે વેદનાઓ મળે છે અને આ પીડાઓ અને વેદના ઉપર મિત્તલ ગોંડલિયા વિજય મેળવવાનું નક્કી કરે છે. ડૉક્ટરે એવું કહી દીધું હતું હવે થોડા દિવસ બાકી છે, તો આપણે એમને મળીશું. એમનું નામ છે મિત્તલ ગોંડલિયા. મિત્તલ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં તમારું. મિત્તલ, આપણે તો લાંબા સમયથી સંપર્કમાં છીએ, એકબીજા સાથે વાત કરીએ છીએ, પણ આપણા જે મિત્રો છે, દર્શક મિત્રો છે, તેમની સાથે આપણે વાત કરવાની છે. અને સૌથી પહેલા હું જાણીશ કે મિત્તલ, તમારું વતન કયું? મારું મૂળ વતન ભાવનગર છે, શહેરમાં જ રહું છું. ભાવનગર શહેરમાં જોબ અહીંયા છે, પછી અહીંયા. તો પોલીસમાં આવવાનો કેવી રીતના નિર્ણય લેવાયો? મારા ફેમિલીમાં મોટા ભાગના બધા ટીચર જ બીએડ કરીને, તો મને એમ હતું કે સર હંમેશા એમ કહેતા કે પીળું બોર્ડમાં લાલ ટપકું હોય ને એ દેખાય, તો લાલ ટપકું બનો, નજરમાં આવો, અને ઘરમાં કોઈ પોલીસ નહીં. એટલે એવી ઈચ્છા હતી કે ચલો જોઈન તો પોલીસ ખાતું જ કરવું એમ. એટલે પોલીસની ગાડી જોવી, જ્યાં સુધી દેખાય નહીં. છોકરાઓ પોલીસને જોઈને ભાગે, હું પોલીસને જોઈને આમ હાથ મેળવવાનું મન થતું. ત્યારથી નક્કી કર્યું હતું કે બનવું તો પોલીસ જ. જી, પણ મિત્તલ, ત્યારે ઘરમાં કોણ કોણ હતું? ત્યારે તો બે બેન, ભાઈ, પપ્પા, મમ્મી બધા જ હતા, કેમ કે નાની ઉંમરમાં સપનું બાંધી લીધું હતું મેં. હા, નહીં, પણ જ્યારે નક્કી થઈ ગયું કે હવે પોલીસમાં જ જવું છે અને ઘરમાં વાત કરી જ્યારે શિક્ષણ પૂરું થયા પછી કે હવે ભરતી આવી છે, મારે પોલીસમાં જવું છે, ત્યારે ઘરના લોકોનું શું રિએક્શન હતું? 20-21 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું હતું. ઘરના તો ફ્રીડમ જ છે કે તમારે જે બનવું છે બનો, પણ તમારા દમ ઉપર બનો એમ. એટલે ઘરેથી વાત કરી અને આમે મારા મમ્મીનું ખાસ પ્રેરણા મને મળી કે ઈ સેવાભાવી બહુ છે એમ. એમને અત્યારે 70 વર્ષની એજ છે, તો વૃદ્ધાશ્રમમાં જઈને પણ બીજાના જે બેડરેસ્ટ માણસ હોય જેની આપણને સેવા કરતા સુખ ચડે એમ, તો એમને ઈ નવડાવે છે, માથું ધોઈ દે ફ્રી ટાઈમમાં. અને હું ગઈ છું વૃદ્ધાશ્રમમાં, ભાવનગર સરદારનગર છે ને ત્યાં આગળ વૃદ્ધાશ્રમ ચાલે છે, મને લઈ ગયા હતા એટલે ખબર. તો ત્યાંથી એમને મને મારા મમ્મી પાસેથી પ્રેરણા વધારે મળી. અમને એમનું મને કેવું હતું કે અમે તારી વાહે જો તું એમ કહેતી હોય તારે વર્દી જોવે છે તો તું મહેનત કર, અમે છીએ તારી હારવાર. અને મહેનત શરૂ કરી. પછી 24 વર્ષે તો મને 24-25 વર્ષે તો મારો ઓર્ડર હતો હાથમાં જોબનો. ઓકે. તમે મિત્તલ અમદાવાદ પોલીસમાં જોડાયા. તો અમદાવાદ પોલીસનો યુનિફોર્મ, તમે પોલીસનો યુનિફોર્મ પહેરીને પહેલી વખત જ્યારે ઘરે ગયા ત્યારે તમારી માનું રિએક્શન શું હતું? યુનિફોર્મમાં તો એવું હતું, અમે 970 છોકરીઓ હતી. તો ટ્રેનિંગમાંથી જયારે પરેડ ઉભી હતી ને ત્યારે એમ કીધું કે ભાઈ 100 છોકરીઓના જ યુનિફોર્મ આવ્યા છે, વધારે 100 ની 50 ના સિવિલ આવ્યા છે, બીજા કોઈના આવ્યા નથી. એટલે મન નિરાશ થઈ ગયું કે ટ્રેનિંગના હજી 2-3 મહિના નીકળી ગયા છે તો આપણું નામ તો નહીં હોય આમાં. પણ 5મું નામ મારું હતું કે યુનિફોર્મ મારો આવ્યો છે. તરત અમને મોકલા, પછી કે તમે યુનિફોર્મ પહેરો. યુનિફોર્મ પહેરીને ફોટો પાડ્યો, મોકલો, મામીને મોકલો, મારા નાના મામીને કે યુનિફોર્મમાં હું આવી લાગુ. કે મામાની બી ઈચ્છા હતી કે ઘરમાંથી એક પોલીસ હોવું જોઈએ. પછી એ લોકોએ ફોટોગ્રાફી કરી. પછી સવારે હું જાગી ને તો બધાના ડીપીમાં, સ્ટેટસમાં મારા ફોટા. વોટ્સઅપ ચલાવતા એટલું બધું નહોતું આવડતું, કેમ કે ફોન યુઝ નહોતી કરતી, મારા ટાર્ગેટથી ભટકી ના જાવ એટલે. એટલે મને એમથી મારો ફોન ખરાબ થઈ ગયો
એટલે મેં એકને ફોન કરીને પૂછ્યું નહીં કે અમને બહુ જ પ્રાઉડ ફીલ છે કે મારા ઘરમાંથી કોઈ પોલીસ, એટલે અમે લોકોએ સ્ટેટસ ગોઠવા છે. અને મમ્મી તો જયારે પોલીસનો ઓર્ડર આવ્યો ને ત્યારે જ મમ્મી 2 જણ ઘરે મહેમાન હતા કે આ છોકરી તમારો છોકરો બની ગઈ, એનાથી વિશે શું જોવે. બરાબર છે. નહીં, બહુ સરસ. કારણ કે આપણે જે સામાન્ય લોકો છીએ, મધ્યમ વર્ગના લોકો છીએ, અને આપણા માટે જિંદગીની નાની નાની ખુશીઓ પણ બહુ મોટી હોય છે, અને આ ખુશીઓ આપણને જીવાડતી હોય છે. તો કઈ સાલમાં તમે પોલીસમાં ભરતી થયા? 2017. 2017. મને મિત્ર બરાબર યાદ છે કે આજે તમને પોલીસમાં 7 વર્ષ પૂરા થયા છે. હા, બરાબર છે. આ 7 વર્ષ દરમિયાન જિંદગીમાં ઘણું બધું ઘટ્યું. તમે પોલીસમાં પણ જોડાયા, પણ હવે આપણે જેની સામે આપણે લડાઈ લડ્યા એ ઘટનાની શરૂઆત કેવી રીતના થાય છે? તમને શું થયું હતું સૌથી પહેલા? શરૂઆતમાં હું છે ને મારી બોડી એકલી, મમ્મીને અમદાવાદ ફાવે નહીં, ફાસ્ટ સિટી, કાઠિયાવાડ થોડુંક ઈ રહેલા છે 20-25 વર્ષ ઉપર, એટલે હું એમને જબરદસ્તી ખસેડવા નહોતી માંગતી, કેમ કે હું ભાડે રહેતી હતી. એટલે નક્કી કર્યું કે ચલો એકલા રહીએ, મામાની બધા છે. પછી થયું એવું કે અચાનક નું પેઇન થાય, પણ પેઇન થયું ને એટલે મેં નોર્મલી આપણે મેડિકલ માંથી દવા લેતા હોય, પેઇન કિલર ની અસર ન થઈ. એટલે હું અમારે ત્યાં ઈશનપુરમાં બકુલેશ માધુ કરીને ડોક્ટર છે, એમની પાસે ગઈ, કેમ કે ડેન્ગ્યુ ની સારવાર મેં કરાવી હતી 2 મહિના પહેલા. 2 મહિના પહેલા. એટલે સર મને કે હું તમને પેઇન કિલર આપું છું. હું સાંજે પાછી ગઈ કે મને પેઇન કિલર ની અસર નથી થતી, એટલે મને ખબર પડી કે મને પેઇન કિલર ની અસર ન થતી હોય તો મને કાંઈક બોડીમાં છે. મેં રિપોર્ટ કરાવવાના શરૂ કર્યા, રિપોર્ટમાં આવતું નહોતું. સરને બધા એક્સરે કરાવ્યા, એટલે સરે પછી મને એમ કીધું, ડોક્ટર સાહેબે, બકુલેશ માધુ સાહેબે, એટલે ડોક્ટરનું શું કેવું હતું? ઓકે, ડોક્ટરનું ત્યારે એમ કેવું હતું કે ભાઈ તમે ગમે એવા ખર્ચી લ્યો, પણ 2 મહિનાથી વધારે જિંદગી નથી. ઈ ટાઈમમાં એવું હતું કે મમ્મી આવી હતા. આવું કોણે કહ્યું? વેદાંત હોસ્પિટલના ડોક્ટર છે. એટલે હિમેટોલોજિસ્ટ એવું કીધું? બ્લડ કેન્સર છે એમ. ત્યારે ઈ ટાઈમમાં ભાવેશ મારી આરવાર હતા. એમને કીધું કે મને તો બહાર મોકલી દીધી હતી, તો એમને ખુદ એમ કીધું કે એમને કયો, સ્ટ્રોંગ પર્સન છે. એક મિનિટ મિત્તલ, હું તમને રોકીશ. દર્શકોને કહેવું છે કે એક શરીરમાં બીમારી શરૂ થાય છે. બીમારી શું હતું અને નિદાન થતું નહોતું. શરીરમાં સતત દુખાવો થતો હતો અને પેઇન કિલર ડોક્ટર આપે છે, પણ તો પણ અટકતું નહોતું. વધારે ટેસ્ટ કરાયા અને હિમેટોલોજિસ્ટ એવું કીધું કે હવે તમને બ્લડ કેન્સર છે અને તમારી પાસે હવે માત્ર 2 જ મહિના બાકી છે. વિચાર કરો, કલ્પના કરો કે ઈશ્વર કરે આવી ઘટના કોઈની જિંદગીમાં ન ઘટે, પણ જ્યારે ઈશ્વર કહી દે કે હવે બસ બધું પૂરું થવાની તૈયારીમાં છે, ત્યારે તમે ઈશ્વરને એવું કહો કે ના, આ પૂરું નહીં થાય, આ જંગ લડવી પડશે. એટલે કે ડોક્ટરે કયા પ્રમાણે હવે મિત્તલ ગોંડલિયા પાસે માત્ર 60 દિવસ હતા, 2 મહિના હતા. પણ મિત્તલ જે ભાવેશનો ઉલ્લેખ કરે છે, તો મારે મિત્તલને પહેલા કેવું છે કે ભાવેશ કોણ છે? મને ખબર છે, તમને ખબર છે, દર્શકોને નથી ખબર, એની વાત તો કરવી પડશે. ભાવેશ મારા હસબન્ડ છે અત્યારે, પણ જયારે મારે કેન્સર આવ્યું ત્યારે મારા હસબન્ડ નહોતા. અમારા લગ્નની વાત ચાલતી હતી, ઘરના જોવા જવાના હતા એકબીજાના ઘર, અને મને કેન્સર ડિટેક્ટ થયું. મેં મારા મમ્મીને કીધું, કેમ કે ત્યારે બોન મેરો ટેસ્ટ કરે ને તો જ કેન્સરની ખબર પડે. એ હાડકાનું સેમ્પલ લે અને મારા બોડીમાં એનેસ્થેસિયા અસર નથી કરતું, એટલે મારે એક માણસ જોવે. એટલે એ ટાઈમમાં મેં ભાવેશને કીધું કે તમે આવી જાઓ, પણ બ્લડના સેમ્પલમાં આપણને આવી ગયું એટલે બોન મેરો ન થયું. અને એ ટાઈમમાં પછી ત્યારે એવું થયું કે ડોક્ટરે કીધું, એટલે મેં ઢીલા પડી ગયા બધા. મેં વાત કરી કે કોઈ છેલ્લો રિપોર્ટ નથી અને કોઈ છેલ્લો ડોક્ટર નથી. હોપ હોવી જોઈએ જિંદગીમાં. અને 2 કલાક પછી તો સર આવ્યા અને હોપ વધી ગઈ. એક દેવદૂત માણસ આવ્યો મારી જિંદગીમાં. નહીં, પણ આ દેવદૂત કોણ છે દર્શકોને કહેવું પડશે ને. મેં વાત કરી, અમારે ગિરીશભાઈ કરીને રીડર હતા સાહેબમાં, અહીંયા પેલા જે ટ્રાફિકમાં ફરજ બજાવતા હતા. મેં એને વાત કરી, આમ સ્ટાફમાં અમારે જે ટ્રાફિકનો સ્ટાફનું બહુ જ સરસ એમ. મેં એમને કીધું કેન્સર છે, મને કે ન હોય તને, તું ફિટ છો. મેં કીધું રિપોર્ટ કે છે, હું નથી કહેતી. હું તમને હજી કહું છું કે રિપોર્ટ કે છે ને તો રિપોર્ટમાં નીલ કેન્સર આવી દઈશ, હું જીવીશ. પછી 2 જ કલાક થયું ત્યાં સુધીમાં તો સફીન હસન સાહેબ ડીસીપી છે, સૌથી નાની ઉંમરના યંગેસ્ટ આઈપીએસ,
એ પોતે જાતે એમને કીધું કે મારે જવું જોઈએ. 2 જ કલાકમાં મારી સુધી પહોંચી ગયા હતા. અને વિથ કેટલા બધા ડોક્ટરને વાત કરી, મારા રિપોર્ટ મોકલીને, અને એમની ચોઈસ અભિષેક દુધાતરા સાહેબ છે SCC માં, એમની કરી કે આપણે પહેલા એમને તે ઈલાજ શરૂ કરી દઈએ, પછી આપણે અલગ અલગ જગ્યાએ તપાસ કરશું કે આ રોગ માટે શું છે, પણ ઈલાજ શરૂ કરવો જરૂરી છે. ડોક્ટર શ્રુતિ છે, એમને અમને વાત કરી ફોનમાં કે પહેલા તો તમે માસ્ક પહેરી લો. કોઈ પણ ગંભીર બીમારીમાં તમે માસ્ક પહેરશો ને તો કીટાણુ આર પાર નહીં થઈ શકે. M95 માસ્ક પહેરાવી દીધું, આજુબાજુ ચોખ્ખાઈ રાખવા માંડ્યા, કે ગરમ ખવડાવો, બધી ચરી પાડવાનું કહી દીધું ને, એટલે કેન્સર જલ્દી કંટ્રોલમાં આવી ગયું. એક વસ્તુ મારે કહેવી છે કે મિત્તલ ગોંડલિયા અમદાવાદ પોલીસમાં નો હિસ્સો તો છે જ, પણ એમની ફરજ ટ્રાફિક પોલીસમાં છે. અને જેનો એ ઉલ્લેખ કરે છે મિત્તલ ગોંડલિયા, એ IPS અધિકારીનું નામ છે સફીન હસન. આપણે ત્યાં અધિકારીઓ બહુ છે, આપણે ત્યાં વકીલો બહુ છે, આપણે ત્યાં પત્રકારો પણ બહુ છે, ડોક્ટરો પણ ખૂબ છે, પણ આપણને કાયમ તંગી સારા માણસને પડે છે. મિત્તલ ગોંડલિયાનો જે પોસ્ટ છે એ બહુ સૌથી નાની છે, એટલે કે લોકરક્ષક તરીકે પોલીસમાં એ ભરતી થયા. અને જ્યારે એક પોતાના કર્મચારીને કેન્સર ડિટેક્ટ થયું છે એવી સફીન હસનને જ્યારે ખબર પડે છે, અને માત્ર મિત્તલ ગોંડલિયા કહે છે કે 2 જ કલાકમાં સફીન હસન મિત્તલ ગોંડલિયાની પાસે હતા અને કહ્યું હતું કે હિંમત રાખ, હું સાથે છું, આપણે આ લડાઈ લડી રહીશું. પછી શું થયું મિત્તલ? પછી તો સર એના ફોનમાંથી વાત કરાવી ડોક્ટર શ્રુતિ યારે. એટલે ડોક્ટર શ્રુતિને મેં વાત કરી કે ઘરનું બધી જવાબદારી મારી ઉપર છે. પાછી એની ભાઈની, મમ્મીનું ઘર રીડેવલપમેન્ટમાં ગયું છે, એટલે ત્યાંનું ભાડું ભરું છું, અહીંયાનું ભાડું ભરું છું. એટલે હું એટલું કોસ્ટલી નો મને પોસાય, બરોબર. અને ત્યારે મને તમે કહો છો ને એમ કે કોન્સ્ટેબલ એટલે સૌથી નાના દરજ્જાનો અધિકારી કહેવાય, અને DCP એને ખુદ મળવા આવે, એટલે બહુ મોટી વાત હતી મારી માટે. એટલે સાહેબ એમ કીધું કે તમારી જેવા ઈમાનદાર પોલીસની ડિપાર્ટમેન્ટની જરૂર છે, આવા કોન્સ્ટેબલની મારે બહુ જ જરૂર છે. મારો હરેક માણસ કિંમતી છે, બરોબર, તમે હોપ ના મૂકતા. પછી વિચારે મન ચકડોળ કરે, ઘરનાને ખબર પડી એટલે રોકકલ શરૂ થઈ ગઈ. પણ મને છે ને આવી પરિસ્થિતિમાં રડવું સેજ્જય નો આવ્યું, કેમ કે હું કેન્સર ફીલ કરતી જ નહોતી ને હજી મેં નથી કર્યું. પછી ઈ જ દિવસે એ ઘટના ઘટી તથ્ય પટેલ વાળા એક્સિડન્ટ, અને ઈ જ રાતે વરસાદ આવ્યો. ત્યારે એમ થયું કે મને ડોક્ટર એમ કહે છે કે 2 મહિના છે, બરોબર. તો 2 મહિના એટલે બહુ બધા દિવસ કહેવાય. હું બહુ બધું કામ કરી શકતી હતી આ 2 મહિનામાં. જે મરી ગયા તો છેલ્લી ઈચ્છા કેવા નથી રહ્યા, તો મારી માટે તો બેટર છે. સરને ખબર હતી કે હું SCC માં જઈશ નહીં, એટલે સરે H ડિવિઝનમાં સાકરિયા સાહેબ PSI હતા ને લેડીઝ, એમની મારે જોડી મોકલી દીધા કે તમારે કમ્પલસરી જવાનું જ છે, અને SCC માં ઇલાજ શરૂ કર્યો. SCG માં તમે ગયા પછી એક તરફ કેન્સરની બીમારી, પણ એ ખાનગી હોસ્પિટલમાં તમે જ્યારે ગયા ત્યારે તમને કેટલો ખર્ચ કયો? ખર્ચ તો એમને એમ કીધું હતું કે આમાં ખર્ચનું નક્કી ન હોય, એમ કે તમને ક્યારેક બ્લડ ચડાવવું પડે કે ક્યારેક મગજમાં સોજો આવી જાય, એટલે હું ખર્ચનું તમને કહી ના શકું એમ. એટલે તો પણ પેલા અંદાજ તો તો કે આપ્યો છે ને? પેલા એમને 10-18 લાખ નો આપ્યો હતો, અને પછી કીધું કે બોન મેરો કરશું તો વધારે થશે, કેમ કે એમાં કંટ્રોલ નહોતું આવતું કેન્સર. નહીં, પણ હવે જ્યારે નક્કી થઈ ગયું કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી જ આપણે હવે સાજા થઈ શકીએ એવી શક્યતા છે, ત્યારે એનો કુલ ખર્ચ કેટલો કયો હતો? કુલ ખર્ચ તો અત્યાર સુધીમાં તો ફાઇલ એટલી પડી છે ને કે હજી ગણતરી થતી નથી ને, હજી ખર્ચ ચાલુ જ છે. નહીં તો પણ રફ અંદાજ કેટલો? જ્યારે શરૂઆત થઈ ત્યારે મને યાદ છે કે 25-30 લાખ રૂપિયાનો ખર્ચ એક કોન્સ્ટેબલ માટે આ રકમ બહુ મોટી કહેવાય. કોઈ પણ મધ્યમ વર્ગ માટે આ રકમ બહુ મોટી કહેવાય. તો એક તરફ આ કેન્સરની બીમારી હતી મિત્તલ તમારી સામે, અને બીજી બાજુ ડોક્ટરોએ કહ્યું હતું કે 25 લાખ રૂપિયા તૈયાર રાખજો, જિંદગી પાછી મળી શકે એવી શક્યતા છે. તો આ 25 લાખ એ નાની રકમ નહોતી, કેવી રીતના મેનેજ થયું? એ ટાઈમમાં જયારે હું પોસ્ટિંગ લઈને આવી ને, હું એવી કહું ને કે મને રાત્રે 9 વાગે જતાય બીક લાગતી બહાર ઘરની નીકળતા. 3 વાગે ગાડી લઈને આવું પોલીસ સ્ટેશન થી, કઈ સહેલી વાત નહોતી. મને એમ હતું કદાચ અમદાવાદમાં એકલી છું, પણ આવું જયારે થયું ત્યારે અમે તમારી જેવા વ્યક્તિને સંપર્ક કર્યો, સાહેબનો સંપર્ક કર્યો, અમુક NGO ને સંપર્ક કર્યો, અને હકીકતમાં કહું ને પાછળ વળીને જોયું ને તો મારી સપોર્ટ માટે એટલા બધા વ્યક્તિ હતા કે જે અમુક તો પડદા પાછળ જ છે,
હેલ્પ કરી નહીં તે, હમ. પણ સૌથી વધારે અમને કહીએ ને તો મોટી મદદ અમને કર્મા ફાઉન્ડેશન થી મળી, જે આશ્રમ રોડે આવેલું છે. એમને એક ફાઇલ, એક ડોક્યુમેન્ટ જોયા નહીં અને 10 લાખનો ચેક મને આપેલો છે. હું બોન મેરો માટે જેવી આજે કલાકમાં એના માણસો આપીને આવી ગયા છે. લોકોનો, ગુજરાત પોલીસનો મને ફૂલ સપોર્ટ રહ્યો અને બીજી જનતાનો પણ. તમારા કર્મચારીઓ પણ નાના કર્મચારીઓ નાની રકમ પણ તમે પુષ્કળ મોકલીને? નહીં, પોલીસ ખાતાનો તો ઘણો સપોર્ટ રહ્યો. 6 થી 7 લાખ રૂપિયા તો 1.5-2 લાખ રૂપિયા તો ખાલી મારા પોલીસ સ્ટેશન આપેલા છે. પોલીસ ખાતાનો સપોર્ટ ફૂલ. કર્મા ફાઉન્ડેશને 10 લાખ રૂપિયા આપે, આપણે તેમનો તો આભાર માનીએ, પણ એવા અનેક દાતાઓ હતા, એટલે એવા પોલીસ કર્મચારીઓ હતા કે જેમની પાસે કંઈ જ નહોતું આપવા જેવું, છતાં પણ એમને 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા આપનારા પોલીસ કર્મચારીઓ પુષ્કળ નીકળ્યા અને આ રકમ ભેગી થઈ 25 લાખ રૂપિયા પોલીસમાંથી ભેગા થયા અને પછી મિત્તલની લડાઈ શરૂ થઈ. મિત્તલ, પૈસા તો એની વ્યવસ્થા તો ઈશ્વર કરતો ગયો, પણ સીએમ ફંડમાંથી મંજૂર થયા છે મારે. હરસંઘવી સાહેબે મને સીએમ ફંડમાં 2 વાર મંજૂર કરી છે રકમ. 3,33,000ની છે. એક વાર કરીને બીજી વાર કરી છે. ઓકે, એટલે સીએમ ફંડમાંથી પણ આ રાહત મળી, કારણ કે નિયમ એવો હોય છે કે જ્યાં સુધી કોઈ કર્મચારી કન્ફર્મ ન થાય નોકરીમાં, ત્યાં સુધી એને મેડિકલ ટ્રીટમેન્ટના પૈસા શક્ય હોતા નથી. મિત્તલ લોકરક્ષક હતી, છતાં સીએમ ફંડમાંથી પણ હર્ષ સંઘવીએ 2 વખત મદદ કરી. આ પૈસાની વ્યવસ્થા તો લોકો કરતા ગયા એટલે ઈશ્વર આપતો ગયો, પણ મિત્તલ પછી જે ટ્રીટમેન્ટ શરૂ થઈ એ કેટલી પીડાદાયક હતી? એમાં એવું છે, ડોક્ટર શ્રુતિ છે ને, એ એવા ડોક્ટર હતા ને, એમને એમ કીધું કે તમે આગળનું કઈ જોતા જ નહીં, કેમ કે અલગ અલગ બોડીમાં અલગ અલગ અસર થતી હોય છે. મને ભાવેશ કોઈ દી જોવા જ ન દેતા, કોઈ પણ રીલ, કોઈ પણ કીમોને લગતી, રેડિયેશનને લગતી જોવાની જ નહીં. જોઈએ તો ડરીએ ને, જે થાય જોઈ જશે. એટલે ઈ એમ કહેતા હતા કે આગળ જિંદગીમાં શું થાય ને, મજા લ્યો, તકલીફમાં મજા લ્યો. આજે તમને મને બોન મેરો પહેલી વાર ટેસ્ટ કરવાનું હતું તો બહુ ડરી ગઈ હતી હું, કે હાડકાનું સેમ્પલ લઈ કમરમાંથી મોટું નાખીને મને ખોટું નથી પડતું તો કેમ થશે. પણ એ જ વસ્તુની મજા છે કે ચલો આજે જોઈએ કે આપણને દુખાવો કેટલો થાય છે, કે આપણી શરીર કેટલું તાકાત કરે છે. તમારું મન મજબૂત હશે ને તો તમને કોઈ રોકી નહીં શકે. અને થયું એવું કે એક ટ્રીટમેન્ટમાં મને ડર નથી લાગ્યો. રેડિયેશનમાં થોડોક લાગી ગયો હતો, પણ એવું નહીં કે મને રડાઈ ગયું હોય, કેમ કે અભિષેકના જે હસતા પેશન્ટ છે એમાંની એક. હા, મિત્તલ, વાત કરવી છે કે હજી તમારા લગ્ન થયા નહોતા, ભાવેશ સાથે લગ્નની વાત ચાલી રહી હતી, અને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ભાવેશ અને ભાવેશનો પરિવાર આખો તમારી સાથે ઊભો રહેવાનો નિર્ણય કરે છે કે જે છે તું અમારી છે એવું કહીને તમારી સાથે લોકો ઊભા રહે છે. કેવી લાગણી થઈ ત્યારે? કારણ કે આવા સમયમાં લોકો ભાગી જાય. એવા સમયમાં મેં ભાવેશને એમાં એવું હતું કે ભાવેશનો મારી પ્રત્યે પ્રેમ બહુ હતો, પ્રેમ જ જોયો મેં એમનો. એટલે મેં એમને ત્યારે એમ કીધું હતું કે કોઈ છોકરો એટલી કોઈ છોકરીને પ્રેમ કરે ને તો કોઈ છોકરીને કઈ થઈ જાય ને તો છોકરો પછી મેન્ટલી હારી જાય. મેં એને કીધું હતું કે તમને મને છે ને પ્રેરણા બનાવજો તમારી જિંદગીમાં. કદાચ આમાં મને કઈ થઈ ગયું તો વિચારજો, પ્રોબ્લેમમાં ફસાવતો કે મિત્તલ હોત તો શું કરે, તમે મેરેજ કરજો આગળ. પણ એમને મને એમ જ કીધું કે જે થવાનું જ નથી તો હું વિચાર શું કામ કરું, હું કોઈ પણ ભોગે બધું દાવ ઉપર લગાડીશ પણ તને નહીં જવા દઉં. અને એમના પરિવારે એમ કીધું કે તું અત્યારે જા, એની સેવા કર. એ લોકો ગરીબ, આમ મારી કરતા તો થોડુંક ફાઇનાન્શિયલી એમની ઓછી છે, પણ છતાં એમને એમ કીધું કે તું જા, તું સેવા કર. પછી જો એ છોકરી એમ કે ને કે મેરેજ નથી કરવા તો તું પાછો આવતો રહેજે, પણ એને સારું કર. એમના ઘરેથી મને 2.5 લાખ રૂપિયા આપેલા છે, એમની સેવિંગ માંથી, લગ્ન પહેલા. ને બહુ મોટા મનના માણસો છે. ખરેખર આવા માણસો મળે નહીં આવા સમયમાં, કપરા સમયની અંદર આ પરિવાર તમારી સાથે ઊભો રહે છે, તમને મદદ કરે છે. અને કંઈ નહોતું છતાં પણ કોઈ, કારણ કે તમારા ત્યારે સંબંધને કોઈ નામ નહોતું મળ્યું અને છતાં ભાવેશ તમારી સાથે ઊભા રહ્યા. પણ હવે વાત આવીએ છે કે આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો હતો, તો કોની સાથે તમારો બોન મેરો મેચ થયો? કારણ કે આમાં તો એવું છે કે લોહીના સંબંધમાં હોય એનો જ બોન મેરો મેચ થતો હોય છે. બોન મેરોમાં તો મોટી બેન છે એમનું 25% થયું હતું, વચલી બેનનું સાવ નહોતું થયું.
ભાઈનું 50% થયું હતું અને ભાઈ શરીરમાં મજબૂત નીકળ્યો, એટલે કે ભાઈનું આપણે લઈએ એમ બોન મેરો. હમ હમ. મારા એટલે ભાઈ તમારા ભાઈએ સિદ્ધાર્થ ગોંડલિયાનું બોન મેરો આપ્યું. ઓકે, એટલે સિદ્ધાર્થે તમને બોન મેરો આપ્યું. હા, હવે આ આખી સારવાર થઈ અને જ્યારે ડોક્ટરે કીધું કે હવે તમે જંગ જીત્યા છો, આ સમયગાળો કેટલો લાંબો ચાલ્યો? એટલે માર્ચ મહિના સુધી, આ ગયા માર્ચ નહીં, સુધી એટલે તો ખતરો હતો. કેટલા મહિના થયા આખી પ્રક્રિયાને? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરો ને એટલે તમને આઇસોલેટ કરી દે એક રૂમમાં. એ રૂમના 4 થી 5 તો દરવાજા હોય. એર તમને બહારથી આપે, કપડા તમારા બહારના, એક વ્યક્તિ તમારી સાથે તમને ગ્લોવ્સ માસ્ક વગર હાથ ન ઉડાડી શકે એમ. દવા દેવી હોય તોય દર અડધી કલાકે દવા શરૂ. મોટા મોટા ઇન્જેક્શન જે બહુ મોટા, આપણે એમ કહે ને કે આપણી દેશી ભાષામાં કે જે ઢોરને મારવામાં આવે એવા ઘણા બધા ઇન્જેક્શન કન્ટિન્યુ શરૂ હતા. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 1.5 મહિને. અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નો નિયમ છે આમ જનરલી એમ કે અભિષેક સરે અમને જે રીતે વાત કરી છે કે કોઈ પણ ને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરો ને તો એને 20 દિવસ સુધી લોહી ચડાવવું પડે બીજાનું, અને 21મા દિવસે બ્લડ બને બોડીમાં. મારે 9મા દિવસે બ્લડ બનવા માંડ્યું હતું. સર બહુ ટેન્શનમાં હતા. રાત્રે 12 વાગે સર આવ્યા કે જૂનું લોહી બનાવશે તો બચવું મુશ્કેલ છે એમ. ત્યારે થોડીક વાર માટે હું ભાનમાં આવી હતી. મેં કીધું મારું જૂનું નહીં નવું જ લોહી બ્લડ બનાવે. મને કે શ્યોર શું? બીજું શ્યોર શું? અને એમને બધા સેમ્પલ છે બેંગ્લોર સુધી મોકલ્યા હતા. અઠવાડિયા સુધી આવે એમ નહોતા. 4 દિવસમાં એમને રિપોર્ટ લેવડાવ્યા. સાચું એવું જ પડ્યું કે મારું નવું લોહી છે ને એ જ બ્લડ બનાવે છે. હોસ્પિટલ વાળા એમ કીધું કે આનાથી મોટો કોઈ ચમત્કાર ન હોઈ શકે. અને એટલે જ કહું છું કે વિજ્ઞાન હાર્યું અને ઈશ્વર જીત્યો. અને ડોક્ટરે કહ્યું હતું કે 60 દિવસ, પણ મિત્તલ આજે આપણી સાથે છે, આપણી સામે છે. મિત્તલે આજે નોકરીના પણ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. મિત્તલે આ દરમિયાન આ થયું એના પછી ભાવેશ સાથે લગ્ન પણ કર્યા છે અને બંને ખુશ છે. પણ એક કમનસીબ ઘટના પણ મિત્તલ તમારી સાથે ઘટે છે. આજે સિદ્ધાર્થ આપણી સાથે નથી. આવું કેમ બન્યું? એટલે મને તો જાણ જ નહોતી. મને આ લોકોએ જાણી નહોતી થવા દીધી. કેમ કે અભિષેક સરે એમ કીધું કે એક જો વ્યક્તિ વયું ગયું છે, આને ખબર પડશે ને તો આય ખોઈ બેઠું. એટલે તમે જાણ ન થાવ દો. મને જાન્યુઆરીમાં જાણ થઈ છે. કેમ કે મમ્મીની પાસે ડબલું ફોન, ભાવેશ નજર મેળવી ન કે સિદ્ધાર્થનું પૂછવું. એટલે એવું બને નહીં કે સિદ્ધાર્થ મને મળવાનું આવી શકે કે મને ફોન ન કરે. એટલે પછી મેં ખબર મેળવી ને ત્યારે મને ખબર પડી. ઘટના એવી ઘટે છે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું ત્યારે પરિવારના બધા સભ્યોનો બોન મેરો મેચ કરવામાં આવે છે. અને મિત્તલ ગોંડલિયાનો ભાઈ છે સિદ્ધાર્થનો બોન મેરો મેચ થાય છે. સિદ્ધાર્થ શરીરે મજબૂત હતો અને સિદ્ધાર્થ બોન મેરો આપે છે. સર્જરી થાય છે અને જ્યારે ડોક્ટર બહાર આવીને સિદ્ધાર્થને એવું કહે છે કે બસ તમારો બોન મેરો કામ લાગ્યો છે અને બોન મેરો હવે શરીરમાં પ્રક્રિયા શરૂ કરી રહ્યો છે. મિત્તલને એક નવી જિંદગી મળશે. ખબર નહીં શું ચાલી રહ્યું હતું સિદ્ધાર્થના મનની અંદર. સિદ્ધાર્થ ત્યાં 2-4 દિવસ રોકાય છે, પોતાના વતન ભાવનગર જાય છે અને કોઈ અગમ્ય કારણસર તે જીવનનો અંત આણે છે. સિદ્ધાર્થ કેમ ગયો કોઈને જ ખબર નથી. સિદ્ધાર્થના મિત્રો એવું કહે છે કે સિદ્ધાર્થ માત્ર એટલું જ કહેતો હતો કે હું મારી બહેનને જીવાડવા આવ્યો છું અને બસ એણે બહેનને તો જીવાડી દીધી. એ કેમ ગયો એની કોઈને જ ખબર નથી, મિત્તલને પણ ખબર નથી. પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સિદ્ધાર્થ પાછો કોઈ પણ સ્વરૂપે મિત્તલની જિંદગીમાં, મિત્તલના પરિવારની જિંદગીમાં આવે તો આ છે મિત્તલ ગોંડલિયાની કહાની, મિત્તલ ગોંડલિયાની જુવાની કે એક માણસ જીવવા માટે કેટલો સંઘર્ષ કરે છે. અને જો સંઘર્ષ કરે, વિશ્વાસ રાખે, આત્મવિશ્વાસ રાખે તો કેન્સર જેવી બીમારી ઉપર પણ વિજય મેળવી શકાય છે. આપણે તો નાની નાની તકલીફો સામે રડીએ છીએ અને થાકીએ છીએ, હારીએ છીએ. જ્યારે તમને થાક લાગે ત્યારે મિત્તલ ગોંડલિયાની સ્ટોરી સાંભળજો, મિત્તલ ગોંડલિયાને મળવા જજો. અને મિત્તલ ગોંડલિયાની આ લડાઈમાં સાથ આપનાર કર્મા ફાઉન્ડેશન, સફીન હસન અને ખાસ મિત્તલના પતિ ભાવેશ તેમજ નાના નાના લોકો છે જેમણે કીડીની જેમ કામ કર્યું છે અને દરને ભર્યું છે, એ બધાનો જ નવજીવન ન્યૂઝ આભાર માને છે. મિત્તલ, તમારો પણ અમે આભાર માનીએ છીએ. તમે ખુશ રહો, સલામત રહો અને બીજાને માટે પ્રેરણા બનતા રહો. નમસ્કાર. નમસ્કાર સર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ